રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? આશા રાખું છું મજામાં હશો. બરાબર, આપણે ઘણા બધા વિડીયોની અંદર શોર્ટ ટ્રીકથી દાખલાઓ શીખડાવ્યા છે અને એ ટ્રિક્સ એના માટેની બનાવેલી હતી કે જે આપણને રેગ્યુલર આ લોકોનો અમુક ચેપ્ટર છે, અમુક પોઈન્ટ છે, અમુક ટાઈપ છે કે જે રેગ્યુલર પૂછતા હોય છે. બરાબર, જેમ કે લસા ગુસાના અમુક એવા છે સ્પેશિયલ પોઈન્ટ હોય, અમુક સ્પેશિયલ ટ્રીક હોય, સરેરાશની અમુક ટ્રીક હોય, કામ અને માહિતાનો સમય, દિવસ, કાર્ય, આ સ્પીડ, ટાઈમ, ડિસ્ટન્સ, આ બધાના. એવી જ રીતે એક પોલિગન એટલે બહુભુજ, એક કરતાં વધારે ભુજાઓવાળું હોય, એની પણ મેં બે ચાર અલગ અલગ ટ્રીકો મૂકી છે. એમાંની આ એક નવી ટ્રીક છે અને આજે આપણે બે ટ્રીક્સ શીખવાના છીએ અને જેનો રેગ્યુલર દાખલો જે છે જોવા મળે છે એનટીપીસીમાં, ગ્રુપ ડીમાં, અંડર ગ્રેજ્યુએશન, પછી આ આરઆરબી જેઈ બધામાં આવતો હોય છે. એવો જ એક આપણે દાખલો છે એને શીખવા સમજવા જઈ રહ્યા છીએ. રિક્વેસ્ટ નથી પણ મારો સુઝાવ છે કે આખો વિડીયો જોજો, નહીંતર આમાં ટ્રીક આગળ જતાં બદલે છે એટલે તમે થોડુંક જોઈને જતા રહેશો કે આવડી ગયું પછી એક ખોટો પડવાની શક્યતાઓ રહેશે. એટલા માટે પ્રશ્નને વાંચીએ, સમજીએ શું કહેવા માંગે છે કે ભાઈ કોઈ બહુભુજના બાહ્ય તથા અંતઃકોણનો રેશિયો, ગુણોત્તર, પ્રમાણ આપણને આપી દેવામાં આવે 1:4 છે તો એના ભુજાઓની સંખ્યા કેટલી? ઓપ્શન છે 5, 10, 15 ને 8. આ ઓલરેડી પૂછાયેલો 2022નો દાખલો છે અને આ જ દાખલો એનટીપીસીમાં પછી આવ્યો, અંડર ગ્રેજ્યુએશનની બેની અંદર આવ્યો. એ તમારે અચૂક આવવાનો છે. ઓકે, નવા હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરજો. અને જો ગુજરાતીમાં કોઈ પણ જાતનું તમે સરસ મજાનું રેલવેનું મટીરિયલ માતૃભાષામાં મેળવવા માંગતા હોય તો અત્યારે મારો વોટ્સએપ નંબર આવ્યો છે, આપ મારી સાથે વાત કરી અને મંગાવી શકો છો. આવો જોઈએ. પહેલાં તો પોલિગન જે છે એને એક કરતાં વધારે ભુજાઓ હોય. બરાબર છે. આ દાખલો જે છે એને માનો કે આપણે પહેલાં તો એવી રીતે સમજીએ રિયલ શું છે અને ટ્રીકથી 1 સેકન્ડમાં કેમ ગણવો. પણ પહેલાં આ વાસ્તવિકતા જે છે આપણે જવાબ બેને મેચ કરવો પડે ને ઓરિજિનલ મેથડથી અને ટ્રીકથી. એટલા માટે આપણે જોઈએ કે આ બહુભુજ છે. ઓકે, એનું આપણે એમ કહીએ કે આ બહાર જતો કોણ છે અને આ અંદર જતો કોણ છે. હવે બહાર જે છે એનો રેશિયો આપણને આપેલો છે 1 અને આ અંદરનો કોણ જે છે એનો રેશિયો આપણને આપેલો છે 4. હવે પણ આપણે એમ જોઈએ કે આ એક સીધી રેખા છે. બરાબર છે. અને એને આવી રીતે હું જો આખું ગણું તો મને ટોટલ કોણ જે છે એ 180નો મળે. અંદરનો કોણ અને બાહ્ય કોણ જે છે એ બાહ્ય કોણ અને અંદરનો કોણનો સરવાળો જે છે હંમેશા 180 થાય. રેશિયો એમ કહે છે કે બેનો રેશિયો જે છે 5 છે, એટલે કે 5 રેશિયો જે છે એ 180ને ડિફાઇન કરે છે. ઓકે, તો એક રેશિયોની વેલ્યુ શું હોય તો આપણે જોઈએ તો કે 5 તેરીને 15 વધી 5 તેરીને 15 વધી આવી 3 ઉપરથી એટલે 5 6 30, એટલે કે ભાઈ એકની વેલ્યુ એ 36 અંશ આવ્યો. તો આ જે હશે એ કેટલો હશે? 36 અંશનો કોણ હશે અને આ એનાથી 4 ગણો હશે. પણ હવે બીજી એક થિયરી છે કે બાહ્ય કોણ જે છે એનો તમામનો જો તમે સરવાળો કરો, ઓકે, તમામનો સરવાળો કરો તો એ 360 થાય. એ ગમે એવા કોણવાળો હોય તો આપણે એમ કહીએ કે ભાઈ આ 360 કોણ બાહ્ય છે અને એક કોણ જે છે એ 36 અંશનો છે તો એવા કેટલા કોણ થયા? તો કે 10, એટલે કે 10 ભુજાઓ છે. તો આ દાખલાને આપણે જો થિયરિકલ રીતે ગણીએ, ઓરિજિનલ રીતે મેથડ પ્રમાણે ગણીએ તો આનો રાઈટ આન્સર જે છે એ બન્યો 10. પરંતુ તમને એમ થશે કે સાહેબ તમે તો ટ્રીક લખ્યું છે તો 1 સેકન્ડમાં જવાબ થઈ જાય એવી ટ્રીક? તો કે હા છે. શું ટ્રીક છે હવે જોઈ લઈએ. જે રેશિયો આપેલા છે 1 અને 4, આ બંને રેશિયો છે. બરાબર છે. એને ભેગું કરીએ તો કેટલું થાય? તો કે 5. એને ગુણ્યા 2 કરવાથી ડાયરેક્ટલી તમને જવાબ આવશે 10. આ મેથડ નંબર 1 છે. ઓકે, એટલે ઉતાવળ ન કરતા, ભાગતા નહીં. હવે આપણે એમ કહીએ કે ભાઈ આની જગ્યાએ આપણને એવું આપી દીધું છે. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન્સ બનાવીએ કે 1 આપણે એમ કહીએ કે ભાઈ 1:5 છે તો આપણે શું કહીશું? તો કે 6 ગુણ્યા 2 એટલે કે 12 ભુજાઓવાળું એ પોલિગન છે. પરંતુ હવે આ ટ્રીક જે છે એ સમજી ગયા, શીખી ગયા, પણ આમાં એ લોકોને ખબર પડી ગઈ કે આવડા એકને એક ટ્રીકથી દાખલા ગણી જાય છે છોકરા. એટલે હવે ચેન્જીસ લાવ્યા એટલે અહીંયા 1 મૂકવાની જગ્યાએ, તો આ ટ્રીક હતી ને એમાં શું હતું કે બધી જગ્યાએ 1 હતું. હવે એની જગ્યાએ એ લોકો ચેન્જ કરી અને તમને નવું પૂછે છે. શું પૂછે છે કે હવે બનાવે છે રેશિયો. આપણે નવી જોઈ લઈએ સિસ્ટમ. તો કે 2:7 હવે તમને આપી દેશે કે 2:7. તો જ્યાં સુધી અહીંયા 1 હતું તો આપણે ડાયરેક્ટલી શું કરતા હતા? આ બેનો સરવાળો અને એને ગુણ્યા 2 કરી નાખતા હતા. તો હવે આના માટે આપણે શું કરવું? આ જ ટ્રીકને ફોલો કરવા માટે લાગુ પડે? શું કામ ન પડે? પડશે. પણ એમાં હતું અહીંયા 1, તો હું આને 1 બનાવવા માટે મારે શું કરવું પડશે? તો કે આ 2ને અહીંયા છેદમાં લઈ જવા પડશે. એટલે અહીંયા વધ્યો 1 અને આપણે સરવાળો કરતા હતા તો અહીંયા શું આવ્યું? 7/2. આ બેનો જે સરવાળો આવે એને ગુણ્યા આપણે શું કરતા હતા? તો કે 2. તો હવે જુઓ, આ 7/2 એટલે 3.5, 3.5 ને 1 એટલે 4.5. 4.5નો મતલબ શું થાય?
4.5નો મતલબ શું થાય તો કે 9/2 એટલે 4.5 થયા. ઓકે, એને ગુણ્યા 2 કરતા હતા, સરવાળાને ગુણ્યા 2 એટલે આ બે ઉડી જાય. તો એ ભુજાઓની સંખ્યા જે છે એ આપણને કેટલી મળશે તો કે 9. એવો જ એક બીજો એક્ઝામ્પલ લઈ લઈએ હજી, કે આપણને એવું કહેવામાં આવે કે ભાઈ અહીંયા આ રેશિયોની અંદર 2:3નો રેશિયો છે. ઓકે, તો આપણે શું કરીએ, આને 1 બનાવવા માટે આપણે પહેલું શું કરીશું તો કે 1 બનાવવા માટે આ 2ને અહીંયા લઈ જઈએ એટલે 3/2 બની ગયું. અહીંયાથી 2 લઈ લીધા તો વધ્યું 1. હવે એ બંનેનો સરવાળો કરતા હતા, એ સરવાળો આવે એનો ડબલ છે એ તમારી ભુજાઓ થતી હતી. તો આ 3/2 એટલે 1.5, બરાબર છે. 1.5 + 1 એટલે 1.5 ને 1 એટલે 2.5. 2.5 થયા. 2.5ને આપણે કેવી રીતે લખી શકીએ તો કે 5/2 એટલે આ એનો સરવાળો થયો, અને સરવાળાને ગુણ્યા 2 કરતા હતા, એના ડબલ કરતા હતા, એ ભુજાઓ આવે તો 2 થી 2 ઉડી ગઈ એટલે એના અંદર 5 ભુજાઓ મળશે. ઓકે મિત્રો, સરસ મજાની ટ્રીક જે છે મેં તમને શીખવાડી છે. આશા રાખું છું તમને આવડી ગઈ છે અને સમજાઈ પણ ગઈ છે. તો વિડીયોને લાઇક અચૂકથી કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. ઘણા બધા વિડીયોની અંદર ઘણું બધું શીખવાડેલું છે. મારું પ્લેલિસ્ટ જોજો, 530 જેટલા વિડીયો છે કે જે તમને રેલવે પરીક્ષાની અંદર હેલ્પફુલ થાય એવા. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને તંદુરસ્ત રહો. આવજો.